માંડવી તાલુકાના સઢવાવ ગામે કેદાર શીત ગૃહ કોલ્ડ સ્ટોરેજનું સંતો મહંતો તથા મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમારા કેદાર શીત ગૃહ પરિવારના મહેશભાઈ વસાવા તથા રસિકભાઈ મોરડિયા સહયોગ થકી આ કોલ્ડ સ્ટોરેજ નિર્માણ થવા પામેલ છે, જેમાં 3 કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે, જેની ક્ષમતા 10,000 મેટ્રિક ટનની કેપેસિટી ધરાવે છે, જેથી આ વિસ્તારના ખેડૂતોને તથા વેપારીઓને પોતાનું અનાજ તથા શાકભાજી સ્ટોર કરવાની મુશ્કેલી પડતી હતી, જેથી આ કોલ્ડ સ્ટોરેજથી નિવારી શકાશે। સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મહેશભાઈ વસાવા તથા રસિકભાઈ મોરડિયા દ્વારા આ કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવામાં આવ્યું છે, જે માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, જેથી આપણા વિસ્તારના ખેડૂતોનો એક પણ દાણો વેડફાશે નહીં અને ખેડૂતોને પોષણ સંભાવ મળી રહેશે। તેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધન કરી અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ આ કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવા બદલ મહેશભાઈ તથા રસિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ કોલ્ડ સ્ટોરેજના કારણે વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો પોતાનો માલ તથા અનાજના દાણો સુરક્ષિત રહેવાના કારણે યોગ્ય ભાવ મળી રહેશે, જેના કારણે આ કોલ્ડ સ્ટોરેજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ પ્રસંગે 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, રાજેશભાઈ પાઠક, અજયભાઈ ચોકસી તેમજ રાજકીય સામાજિક આગેવાન તેમજ ખેડૂતો તથા વેપારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।